આજે પોલિયો દિવસ છે અને સમગ્ર જ્યારે કચ્છની અંદર સમગ્ર જગ્યાએ આની ઉજવણી થઈ રહી છે અને આપણે પોલિયોથી બચવા માટે આવનારી ભવિષ્યની પેઢી આપણા બાળકોને અચૂક 2 ટીપા પીવડાવવા જોઈએ પોલિયોના. રોટરી ક્લબ દ્વારા આજે આ કાર્યક્રમ છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. સરકાર અને સામાજિક સંસ્થાઓ સાથે મળી કરીને જ્યારે આવા કાર્યો કરી રહી છે ત્યારે બચાવવા જોઈએ અને આપણે પણ સાથે મળી કરીને જાગૃતિ ફેલાવવી જોઈએ. ક્યાં પણ કોઈ પરિવારના જો દીકરા કે દીકરી પોલિયોથી રહી જતા હોય તો ત્યાં સુધી પહોંચવું જોઈએ અને જનજાગૃતિના સાથે રાખી કરીને આ પ્રકારના અભિયાનની અંદર સાથે આપણે જોડાવવું જોઈએ. હું રોટરી ક્લબના સૌ મિત્રોને ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. હું ડૉક્ટર ખત્રી, જિલ્લા રસીકરણ અધિકારી ભુજ. આપણે આજે ગુજરાતની સાથે કચ્છમાં પણ નેશનલ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશનનો પ્રોગ્રામ રાખેલું છે. આજ આપણા ટોટલ કચ્છમાં 3,17,000 જેટલા બાળકોને આપણે પોલિયો ટીપા પીવડાવી રક્ષિત કરશું. આજે બૂથ ડે છે અને આવતીકાલે અને પરમ દિવસે આપણી જુદી જુદી મોબાઈલ ટીમો ઘરે ઘરે ફરી અને જે રહી ગયા છે પહેલા દિવસે એ બધાને કવર કરશે. આપણે 100% બાળકોને કવર કરશું અને જે પોલિયો અહીંયાથી નાબૂદ થઈ ગયું છે એને ફરીથી પ્રવેશવા નહીં દઈએ એવી આપણે વિશ્વાસ રાખીએ છીએ. આજે નેશનલ ઇમ્યુનાઇઝેશન્સ ડે હેઠળ રોટરી ક્લબ ઓફ ભુજ વર્ષોથી જે એન્ડ પોલિયો નાવના મિશનથી ચાલી રહી છે પોલિયો નાબૂદી માટે, તેના માટે ફરીથી જિલ્લા આરોગ્ય ખાતા સાથે જ્યુબિલી સર્કલ ખાતે પોલિયો બૂથનું આયોજન કરેલ છે. જેમાં અમે ઇજન કરશું કે 5 વર્ષ સુધીના તમામ બાળકોને માતા પિતા લઈ આવે અને પોલિયોના રસીકરણ માટે ખાસ લઈ આવે. અને બીજું કહીએ તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પોલિયો વાયરસ ફરીથી એક્ટિવ થયો છે. તે ભારતમાં ફરીથી એક્ટિવ ન થાય તેની તાકીદારી રૂપે પણ આ ઇમ્યુનાઇઝેશન ડેનું પોલિયો બૂથ ખુલ્લું કરવામાં આવેલ છે.